રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં તેમણે જણાવ્યું છે. કૃષ્ણકાંત ચોટાઈ, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ. ઉપલેટા વિસ્તારમાં હાલમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલુ છે. આ કામગીરી જ્યારથી શરૂ થઈ ત્યારથી આ કામગીરીમાં ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને ગેરરીતિ થતી હોવાની અસંખ્ય ફરિયાદો લોકો દ્વારા અને રાજકીય પક્ષો દ્વારા, સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે. આમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી કે કોઈ પણ વ્યવસ્થિત એન્જિનિયર કે સુપરવાઇઝર કામ ઉપર રહેતા નથી અને જેમને કારણે આ કામગીરી નબળી થઈ છે. થર્ડ પાર્ટી એન્જિનિયરની સરકારે નિમણૂક કરી આ થર્ડ પાર્ટી એન્જિનિયર પણ ક્યાંય જોવા મળતો નથી. તાજેતરમાં ઉપલેટામાં સામાન્ય વરસાદ થતાં જ મોટા મોટા ખાડાઓ અને ભૂવા પડ્યા છે, જે આપ તસવીરોમાં જોઈ શકો છો. આવી જ પરિસ્થિતિ ગામમાં ઠેર ઠેર સર્જાણી છે. હજી તો પાસેરમાં પ્રથમ પૂણીની જેમ ફક્ત 5 મિલીમીટર વરસાદ પણ ઉપલેટામાં પડ્યો નથી. જો 2-4 ઇંચ વરસાદ પડશે તો આ ભૂવાઓ વધશે અને જેમને કારણે વાહનો ખૂંચવાના, મોટરસાઇકલો ખૂંચવાના અને પાણી ભરેલા ખાડામાં મોટરસાઇકલોમાં લોકો પડશે અને હાથ પગ વગરના થશે. એમાં કોઈ મીનમેક વગરની વાત નથી. હજુ પણ સમય છે. નગરપાલિકાનું તંત્ર અને સરકારનું તંત્ર જાગે અને જે કામગીરી થઈ રહી છે એ નિયમ મુજબ કરાવે એવી ઉપલેટા કોંગ્રેસ દ્વારા હું માગણી કરું છું કે યોગ્ય સુપરવિઝન અને ટેકનિકલ દેખરેખના અભાવે કામગીરી અત્યંત નબળી રહી છે. પરિણામે માત્ર 5 મિલીમીટર જેટલા સામાન્ય વરસાદમાં જ આખા શહેરમાં ઠેર ઠેર મસમોટા ખાડા અને ભૂવા પડી ગયા છે, જે વાહન ચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યા છે. કોંગ્રેસે તંત્રને ચેતવણી આપતા માંગ કરી છે કે જો ભારે વરસાદમાં આ પરિસ્થિતિ વધુ વણસશે તો ગંભીર અકસ્માતોની શક્યતા છે, જેથી તાત્કાલિક જવાબદાર તંત્ર જાગૃત થઈને કામગીરીની ગુણવત્તા સુધારે અને નિયમ મુજબ કામ પૂર્ણ કરાવે. સરફરાઝ કોડી, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.